આજે અમે ડીએસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું, એમના રિપ્રેઝેન્ટેટિવ સ્વીકાર્યું. આઈજી સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ. એમણે કહ્યું કે હું બુધવાર સુધી રજા ઉપર છું અને મારા રિપ્રેઝેન્ટેટિવ હાજર છે, એમને તમે આવેદનપત્ર આપી દો. એમનો ટેલિફોન ઉપર એમના ઉપર આખી કેસની જે દહીસરા બનાવ બન્યો હતો, ગૌ હત્યાનો કહેવાતો ગૌ હત્યાનો બનાવ, અને એમાં જે ખોટી રીતે મુસ્લિમ સમાજના લોકોને ટાર્ગેટ કરી અને પોલીસ ભેગો રહી અને જે ષડયંત્રકારીને જે ધરપકડ કરવામાં આવી છે એ ધરપકડ ખોટી છે. અને એમાં જે સાચા અર્થમાં જે સંડોવાયેલા હતા 4 કોલી ભાઈઓ, એમની એને ચોરી કરવા ગયા હતા એક ગામમાં, એની બાજુના દહીસરા ગામની બાજુમાં રામપર વેગડામાં, અને ત્યાં પકડાઈ ગયા. ત્યાં હિન્દુ સમાજ કે જે ગામનો રબારી સમાજ છે, વૈષ્ણવ સમાજ છે, જૈન સમાજ છે, દલિત સમાજ છે અને દરબાર સમાજ છે, એમના દ્વારા પકડવામાં આવ્યા અને સાચા અર્થમાં એમની પાસે કબૂલાત કરી કે અમે ચોરી કરવા આવ્યા છીએ, પણ સાથે સાથે આ કૃત્ય અમે કર્યું છે. ખરેખર હું અત્રેથી આ હિન્દુ ભાઈઓનો પણ અત્રેથી હું આભાર માનું છું. હું હિતરક્ષક સમિતિ કોઈ રાજકીય બેઝ ઉપર કામ કરતી નથી અને રાજકીય રીતે કોઈ પણ આહવાન કરતી નથી, અને જેને જે આહવાન કરવું હોય એ હિતરક્ષક સમિતિના નામથી કોઈ પણ વ્યક્તિએ કે હોદ્દેદારો હોય એમાં જોડાવવું નહીં, અને કોઈ પણ બાઇટ કે કોઈ પણ મેસેજ નાખો નહીં. અત્રેથી હું વિનંતી કરું છું. અમે અત્યારે આ બનાવ બન્યો છે એને સાચા અર્થમાં જે હિન્દુ મુસ્લિમોએ એમાં સાથ સહકાર આપી, અને અમારા માજી પ્રમુખ અબ્દુલભાઈએ સતત 3 દિવસ જાગી, રાત દિવસ જોયા વગર, અને હિન્દુ સમાજનો સાથ સહકાર લઈ અને આ કડીને પકડી પાડી છે. ખરેખર હું અબ્દુલભાઈનો પણ અત્યારથી આભાર માનું છું. અને આ કાર્ય એટલા માટે અમે એક દિવસ લેટ કર્યું કે હિન્દુ સમાજે કહ્યું કે પહેલાં અમે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે આવેદનપત્ર આપી દઈએ અને પછી તમે હિતરક્ષક સમિતિ આપો, તાકે એવું ઉજાગર થાય કે સર્વ સમાજ આ કૃત્ય પાછળ જે પર્દાફાશ કરે છે એમાં વખોડે છે અને સાથે છે તમારી જોડે. આ બનાવ આવા જો બનશે અને પોલીસ તંત્ર જો આવા કાર્ય કરશે, કારણ કે આ પોલીસના બાતમીદારો છે ને કહેવાતા 2 જમાદારો જેનો નામ ઉલ્લેખ કર્યો છે, દારૂ અને ચોરીનું કાર્ય કરે છે. પોલીસ આવા લોકોને છાવરી અને મુસ્લિમ સમાજને જો ટાર્ગેટ કરતા હોય અને મુસ્લિમ યુવાનોને, નિર્દોષ યુવાનોને જો ટાર્ગેટ કરી અને ટોર્ચરિંગ કરી અને રાતના 2 વાગે ઉપાડી જઈ એના ઉપર કેસ કરતી હોય, એમના 25 ગાયોને પોતે મતલબ એમની ધરપકડ કરી અને પોતાના કબજામાં લેતી હોય અને કહેવાતા ગૌરક્ષોના હાથમાં આપી દેતી હોય, ત્યારે હું અત્યારેથી ગૌરક્ષો ભાઈઓને પણ એમ કહું છું કે ભાઈ સાચા અર્થમાં તમે રહ્યો. આ ગૌ માતાની હત્યા થઈ છે તો તમે એના પર્દાફાશ કરો અને સાચો હોય એને ગુનેગાર કરો. તમે ગૌ માતાની પૂજા કરો છો, અમારી જીવાદોરી છે. કચ્છમાં સૌથી વધારે જો ગાયો હોય તો મુસ્લિમ સમાજ પાસે છે, હિન્દુ સમાજ પાસે એટલી ગાયો નથી. હું પોતે માલધારી છું, હું જત છું. તમે અબડાસા, લખપત અને અમારા નખત્રાણા તાલુકાના જે અમારો જત પટ્ટો છે ત્યાં જોઈ જાઓ કે હજારોની સંખ્યામાં ગાયો અમે પાલન કરીએ છીએ. અમારી જીવાદોરી છે અને જ્યાં વરસાદ પડે ત્યાં ગાયો સાથે અમે જઈએ છીએ. અમારા પાકા મકાનો નથી જત સમાજના જે મેજોરિટી પ્રમાણે, અને અમે આવું કૃત્ય ન કરીએ તેમ છતાં પણ કોઈ પણ દબાણ હેઠળ, કહેવાતા રાજકીય ઓથ હેઠળ કે પોલીસ તંત્ર જો પ્રજાનો રક્ષક હોય અને ભક્ષક બનીને ઊભો થઈ જાય તો એની સામે અમે ચેતવણી આપીએ છીએ પોલીસ તંત્રને કે જો આવા કૃત્ય કરશે તો અમે રોડ ઉપર ઉતરશું, અને આવા કોઈ પણ નિર્દોષ લોકો ઉપર થતા અત્યાચારો જો થશે તો અમે એની સાથે સંઘર્ષ કરશું, અને એની જવાબદારી કહેવાતા આ ચોરોની, કતલ કરનારાઓની અને પોલીસ તંત્રની રહેશે. એને પોલીસ તંત્રને પણ એની નોંધ લેવી પડશે. આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિ દ્વારા જે રજૂઆત આઈજી સાહેબ અને એસપી સાહેબને કરવામાં આવી એ આખી વિધિવત રીતે પ્રમુખ સાહેબે આખી વર્ણના કરી અને આપ સૌને પણ જણાવેલ. પણ હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના મહામંત્રીને રૂએ ખમીરવતી કચ્છની જનતા સૌનું હું આભાર માનું છું કે આ પ્રકરણને પર્દાફાશ કરનાર હિન્દુ સમાજના લોકોને પણ હું આભાર માનું છું. અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિ કાયમી
ગૌ હત્યા હોય કે કોઈ પણ બનાવ હોય, ગમે એ આમ મુસ્લિમ સમાજનો માણસ હોય તો ક્યારેય પણ કોઈ પણ સમાજનો માણસ એનો ખોટા કામમાં ફેબર કરતી નથી ને કરશે નહીં. અમે સખ્ત સંબંધોમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ ગૌ હત્યા આ નહીં પણ કોઈ પણ ગૌ હત્યાનો બનાવ હોય એને વખોડીએ છીએ. અને આ બનાવમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે ઠેઠ સુધી અમને ગાંધી માર્ગે જવું પડશે તો એ પણ સંવિધાનના દાયરામાં રહી અને અમે જશું. અને હું અંતરે મીડિયાના માધ્યમથી આખી હિન્દુ સમાજને પણ એક અપીલ કરું છું, સર્વે સમાજને પણ અપીલ કરું છું કે અમારા આગળના પ્રોગ્રામોમાં આ જે પણ જલ્દ પ્રોગ્રામ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ આપશે એમાં આપને આમંત્રણ પણ આપીએ છીએ કે આપ પણ અમારા સાથે રહી અને આવા કર્તૃત્વ અને આવા કિન્નાખોરીના કામને આપ સાથે રહીને આપણે કચ્છની જનતાએ આનો ન્યાય મેળવે અને આ જ કચ્છની જનતાનું એકતા અને ભાઈચારો છે. તો અમે નિર્દોષ લોકોને તાત્કાલિક એની બિનસબરી ભરાવવામાં આવે, જે ગુનેગારો છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આખી પોલીસને કોઈ અમે ટાર્ગેટ નથી કરતા, પણ અમુક પોલીસ કર્મીઓ જેના એ આરોપી નામ લે છે એવા લોકોના માથે પણ આઈજી સાહેબ, એસપી સાહેબ, અન્ય અમને જ્યાં જવું પડે એ બધાને આહવાન કરીએ છીએ કે આ લોકો ઉપર જે આમાં કૃત્યમાં કદાચ સામેલ હોય તો એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. જો 2-4 દિવસમાં આ પ્રકરણમાં અમને ન્યાય નહીં મળે તો જલ્દ આગળનો કાર્યક્રમ ટૂંક સમયમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના નેજા નીચે આખી કચ્છની જનતાને પણ અમે અપીલ કરીને અમે જોડાવશું એવી આપના મીડિયાના માધ્યમથી આખી કચ્છની જનતા અને પોલીસ તંત્ર, વહીવટતંત્ર ટૂંક સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે જે પણ ચૂંટણીઓ આવતી હોય તો આચારસંહિતા પહેલાં આ પ્રકારનું પર્દાફાશ થઈ જવું જોઈએ. જે પણ ગુનેગારો એને સજા થાય એમાં અમે સંપૂર્ણ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ અને કચ્છની જનતા આપની સાથે છે.